વાચીની દેવી. લેખક ધૂમકેતુ. પ્રકરણ 32. છત્રહરણ. મહારાજ ચામુંડદેવ ક્યાં છે પ્રભુ? દામોદરે ભીમદેવને તરત પૂછ્યું. તમે એમને મળીને આવ્યા હમણાં? દામોદરના અંતરમાં ધ્રાસકો પડી ગયો હતો. એને લાગ્યું કે નટ્ટાદેવી આજે રાત્રે જ ચામુંડરાજ ઉપર ઘા કરી લેવાની તક લઈ લીધી લાગે છે. રાહ જોવા માટે એ થોભી જ નથી. એ સૌથી ભયંકર રીતે કુશળ નીકળી. પોતે આ નારીને જાણતો હતો અને સૌ જાણતા હતા, છતાં શક્ય બન્યું એનું એને લાગી આવ્યું. ચોલુક્યોની આ ભયંકર નિર્બળતા જો પ્રગટ થાય તો જે પરિણામ આવે એની તો એ કલ્પના પણ કરી શક્યો નહીં. માલવામાં મુંજના મૃત્યુથી જેવી નિરાશા પ્રગટી હતી એવી જ નિરાશા પટ્ટણીઓમાં પ્રગટે, અને અહીં અંતરિયાળે પ્રગટે તો સર્વનાશ લાવે. એને લાગ્યું કે પાટણને જે સ્થાન મહારાજ મૂળરાજદેવે અપાવ્યું છે એ સાચવનાર અમાત્ય મંડળ અત્યારે રહ્યું નથી. એનું પરિણામ માલવા જેવા સામે કેટલું ભયંકર આવશે એનો ખ્યાલ પણ કોઈને લાગ્યો નહીં. કોના ઉપર આ ઘા થયો છે એ હજી સ્પષ્ટ ન હતું. ચામુંડરાજને જોઈને પોતે આવ્યો એવી ભીમદેવ વાત કરતો હતો. ચામુંડરાજનો ઘાત થવાની વાત નટ્ટાદેવીએ કરી હતી. બેમાંથી કોની વાત સાચી છે એની ખબર ન પડી. એ ભીમનો પ્રત્યુત્તર સાંભળવા આતુર બની ગયો. કોણ હું? ભીમદેવ બોલ્યો. ના રે, મહારાજને જોઈને ક્યાંથી આવું? ના રે, મહારાજ તો માત્ર પોતાના એક બે વિશ્વાસુ અનુચર લઈને મોડી રાત્રે જ્યારે મોટા બાપુ પટકોટી ઉપર આવ્યા ત્યારે યાત્રા પ્રસ્થાનનું મુહૂર્ત સાચવવા માટે આગળથી જ ઉપડી ગયા હતા. પ્રભાત થતાં જ એમનું બીજું અનુચર મંડળ પણ પાછળ ઉપડવાનું છે. સાંભળો, આ શંખનાદ કાં તો એનો જ થતો લાગે છે. પણ ત્યારે તમે અહીં ક્યાંથી આવ્યા કુમાર? દામોદરની શંકા દ્રઢ થઈ. હું તો દાદા બાપુની ચોકીદારી માટે અહીં જ આવીને રહ્યો હતો. મારા નિયમ પ્રમાણે રસ્તામાં જ ચાઉ. અરે પેલો તમારો સંદેશાવાહક છે ના કલ્યાણ, એ મળ્યો. એણે કહ્યું કે મહલ અને નટ્ટાદેવી મહારાજની પટ્ટકુટી પાસે જ પડ્યા પાથર્યા રહે છે, પણ એમાં ચેતવા જેવું છે. ત્યાંથી પસાર થતાં મોટા બાપુએ આ સાંભળ્યું. એક ઘડીભર તેઓ ત્યાં થોભ્યા, પછી કંઈક સાંભળ્યું અને મોટેથી કહ્યું. એ વાત આની સાચી છે હો ભીમ. મહારાજની પટ્ટકુટી ઉપર આજે રાત્રે તું પોતે જ પ્રતિહારી બનીને રહેજે. આજે બીજો કોઈ પ્રતિહારી કામ નહીં આવે. હું પોતે જ મોડેથી તને મુક્ત કરવા આવીશ. પછી આવતીકાલથી તો આપણે નવી રચના કરીશું. આજની રાત સંભાળી લઈએ. મોડેથી પોતે એ પ્રમાણે આવ્યા પણ ખરા. એટલામાં મહારાજની પણ નિંદ્રા ઉડી ગયેલી. મહારાજ તો એ જોઈને છકચ થઈ ગયા. તમે રાજકુમારો ઉઠીને અહીં દ્વારપાળ બન્યા છો? તેમણે પ્રેમથી તે વખતે ઠપકો આપ્યો. મોટા બાપુને તો એવો પ્રેમથી ભેટી પડ્યા. મોટા બાપુએ કહ્યું કે તમે મારી પટ્ટકુટીમાં શયન કરો તો પછી અમને નિંદ્રા આવે. પછી? દામોદરનો સ્વર ઉતાવળો હતો, ધ્રુજતો હતો. એટલે મહારાજ તો ત્યાં મોટા બાપુની પટ્ટકુટીમાં બાકીની રાત રહ્યા. હું પણ ત્યાં હતો. વહેલા ઉઠીને એમણે તો યાત્રાનું પ્રસ્થાન મુહૂર્ત સાચવવા પ્રયાણ કર્યું. અને મોટા બાપુ એવો ક્યાં છે? મોટા બાપુ ત્યાં. હે કુમાર, મોટા બાપુ ક્યાં છે? તમે શું કહ્યું? ત્યાં એટલે? દામોદરનો અવાજ એટલો તો વિહ્વળ બની ગયો હતો કે ભીમદેવને ગભરાટથી ધ્રુજારી લેતો લાગ્યો. એને પણ લાગ્યું કે આ મહલ અને નટ્ટાદેવીની વાતમાં કંઈક ભયંકર તત્વ લાગે છે. દાદા બાપુ નાખુશ થાય, નહીંતર એ તો મહલને ગૂંધી નાખવા હંમેશા તૈયાર જ હતો. એટલે તો મહારાજ ચામુંડના પ્રસ્થાન પછી એ સમાચાર દુર્લભરાજને આપી એની રજા લઈ મહારાજની પછવાડે જવાના વિચારે એ વહેલો મુખ્ય શિબિર તરફ પાછો ફરતો હતો. ત્યાં મહલ તથા નટ્ટાદેવીને કંઈક વાત કરતા સાથે ઊભેલા જોઈ જેમ ગરુડ તૂટી પડે એમ તે મહલ ઉપર તૂટી પડ્યો હતો. એને પહેલાં તરુણ કલ્યાણે વાત કરી હતી કે આ બંને ભયંકર છે, એટલે એમના વિશ્વાસઘાતને દંડવા એ આતુર તો હતો જ. એણે મહલને જોતાં જ સ્વસ્થતા ગુમાવી. એટલામાં નટ્ટાદેવીને પણ ત્યાં જોઈ. કાંઈ બીજો વિચાર ન કરતા એ એના ઉપર ગરુડની જેમ ઉછળીને આકાશમાંથી આવે તેમ આવી જ પડ્યો હતો. મોટા બાપુ તો પછી રાત ક્યાં પટ્ટકુટીમાં જ હતા કુમાર? દામોદરે ફરી પૂછ્યું. હા. દામોદરના મોં ઉપરથી નૂર ઉડી ગયું. તેને ખાતરી થઈ ગઈ. એક ભયંકર ઘા પડી ચૂક્યો છે. પરિણામ જે હોય તે. તેને સંદેશવાહક કલ્યાણના રૂપમાં આવેલ ચૌલાની સમયસૂચકતા અદ્ભુત લાગી. એ કલ્યાણ કોણ છે પ્રભુ? કહે છે હમણાં જ તમને મળ્યો ને તમે એની હોશિયારી દેખી એને તરત સંદેશવાહક બનાવી દીધો. બીજે વખતે દામોદર ભીમદેવની જરાક મજાક કરત. અત્યારે એનું હૈયું ભારે હતું તો પણ એ રહી શક્યો નહીં. કુમાર,
આપણે જલ્દી ચાલો, મને કંઈ દાળમાં કાળું લાગે છે. બાકી આ કલ્યાણ વિશે તો મારા કરતાં તમે પોતે જ વધુ જાણો છો. એ કલ્યાણ નથી લાગતો, કોઈ કલ્યાણી લાગે છે. દામોદર થોડેક જ આગળ વધ્યો ત્યાં તો સામેથી મોટો કોલાહલ એના કાને સંભળાયો. કેટલાક સૈનિકો આમ તેમ દોડતા હતા. કોઈ પ્રકાશ લઈને આમથી તેમ ફરી રહ્યા હતા. છૂટી ગયા હોય તેવા 2-4 ઘોડા દોડતા હતા. એમને પકડવા માટે માણસો મથતા હતા. છાવણીમાં અર્થ વિનાનો અવાજ થઈ રહ્યો હતો. દામોદરે કંઈક ભયંકર આફત નિહાળી. એને પહેલી શંકા કોઈ હિંસક પશુની થઈ. બીજી શંકા ગજરાજ મસ્ત બન્યાની થઈ. એટલામાં તો એણે એક નારી સૈનિકને એ બાજુ દોડતી આવતી જોઈ. કોણ છે તું? એના તરફ જ એ આવી. દામોદર એના તરફ જોઈ રહ્યો. શું છે અલી? અરે તું તો કલ્યાણ નહીં. કલ્યાણ આ વેશમાં? કોણ છે તું તો? તું પેલી નર્તિકા કાં? આ વેશમાં અહીં ક્યાંથી? મારે ત્યાં તું કલ્યાણ બનીને રહેલ ને એટલી વારમાં આ શું? ક્યાં દોડે છે? આજ આ શું છે બધું? અરે પ્રભુ પ્રભુ પ્રભુ, મહારાજ ભીમદેવ ક્યાં છે? હું એમને શોધું છું. ચોલાનો અવાજ ગભરાટથી ફાટી ગયો હતો. મહારાજ ભીમદેવ કુમાર વિશેની એની ચિંતા દામોદરને નવાઈ ભરેલી લાગી. પણ અત્યારે એ બીજો કોઈ વિચાર કરી શકે તેમ ન હતો. મહારાજ ભીમદેવ ક્યાં છે એટલે? મહારાજ ભીમદેવ? તું મહારાજ ભીમદેવને શોધે છે? શું કામ છે તારે? મહારાજ ભીમદેવ એ તો આ રહ્યા. શું છે શું? કેમ આટલી બધી આકળી થઈ છે તું? ચોલા શું છે? આ રહ્યો હું. ઓહો, ત્યારે મહારાજ તમે તો અહીં છો. દામોદરે જરાક સ્મિત કર્યું. મને ખબર છે કલ્યાણ, અથવા જવા દે એ વાત. તું પેલી મઠની નર્તિકા ચોલા જ છો ના? અહીં આવેશમાં કેમ? પ્રભુ છે તો એમ જ. શું છે આ? છે શું? તું કેમ ગભરાટમાં છે? પ્રભુ પ્રભુ પ્રભુ, ચોલાનો અવાજ ફરી ગયો. પ્રભુ તમને ખબર નથી? ત્યાં પટ્ટકોટીમાં મહારાજ વલ્લભદેવ સૂતા છે. એમના લક્ષણ સારા નથી. લક્ષણ સારા નથી? હે ચોલા, શું છે? તને કેમ ખબર પડી? તું અહીં ક્યાંથી? તને કોણે કહ્યું? આ કોણ દોડે છે ત્યારે? પ્રભુ હું તો ત્યાં જાણવા ગઈ હતી મહારાજ ભીમદેવની સ્વસ્થતા વિશે. સમજો, ત્યારે આ દોડે છે કોણ? 2-4 સૈનિકો દોડતા આવતા હતા. તેઓ ત્યાં અટકી ગયા. અલ્યા શું છે શું? કેમ દોડો છો? મોં સૂજનું થવા માંડ્યું હતું. સામેથી આછા અંધકારમાં કોઈ એક માણસ આવી રહ્યો હતો. એના કેશ વિખરાયેલા હતા. એના હાથમાં ખુલ્લી તલવાર હતી. તે વ્યક્તિ આ બાજુ આવી રહ્યો હતો. તેની પાછળ 2-4 જણ દોડતા આવતા હતા. એમના પણ કેશ વિખરાયેલા હતા. હાથમાં શસ્ત્ર હતા. તેઓ પણ વ્યગ્ર બનીને દોડતા આવતા હતા. અરે આ શું? આ તો મહારાજ પોતે જ આવે છે. દામોદરની નજર પડતા જે બોલી ઉઠ્યો. કોણ? દાદા બાપુ? અરે દાદા બાપુ, તમે આમ આવી રીતે ક્યાંથી? તમારો અશ્વ ક્યાં છે? છત્ર ક્યાં છે? આ અનુચરો કેમ આમ છે? તમે કેમ દોડો છો? દાદા બાપુ છે શું? ભીમદેવ આગળ આવ્યો. હોય શું? આ તું જુએ છે તે છત્ર માલવી સૈનિકો પાસે છે. અશ્વ ત્યાં છે. શસ્ત્રો પણ ત્યાં છે. આ એક કોઈ લઈ શક્યો નહીં અને લઈ શકવાનું પણ નથી. એ મારું ખડક મારી પાસે છે. કોણ છે આ? દામોદર. દામોદર, વલ્લભદેવ મહારાજ ક્યાં છે? મારે એમને કંઈ કહેવાનું છે. અરે પણ મહારાજ, આ શું થયું? શી રીતે થયું? વલ્લભદેવ મહારાજ તો ત્યાં છે. મંગલ મુહૂર્ત સાચવવા મેં પ્રસ્થાન કર્યું. થોડેક જ આગળ ગયો ત્યાં માલવ સૈન્યનો એક ભાગ મળ્યો. તેમાં સેનાપતિ પણ હતો. એ આ બાજુ પૃથ્વી નિરીક્ષણ કરવા આવેલા. દેવયાત્રા કરવી હોય તો અશ્વ તજો, છત્ર તજો, શસ્ત્ર તજો. એમણે એ લીધા. ખડગ લઈને અમે ઘૂમી વળ્યા. તેઓ ભાગ્યા અને અમે અહીં આવ્યા. આ ટૂંકીને ટચ વાત. ભીમદેવે શંખ ફૂંક્યો. એક સૈનિકને ઘોડો લાવવા કહ્યું. ઉતાવળે પોતે ઘોડે સવાર થવા અધીર થઈ ગયો. દાદા બાપુ, મહેતા, અમને થોડાકને જવા દો. એવો હજી દૂર નહીં ગયા હોય. પ્રભુ, ચોલા દામોદરના કાન પાસે સરી. પ્રભુ, વલ્લભદેવ, એનું શું? સાંભળે છે મેં શું કહ્યું? એના લક્ષણ શુભ નથી. ઉતાવળે પહોંચો પ્રભુ. દામોદરે ઉતાવળે કહ્યું. ચાલો મહારાજ, અથવા થોભો. એનું મગજ 7 યોજનની ગતિથી કામ કરી રહ્યું હતું. વલ્લભરાજ પાસે ચામુંડરાજને અત્યારે લઈ જવામાં તો મહાન જોખમ રહ્યું હતું. તેણે ત્વરાથી નિર્ણય કરી લીધો. અરે કોણ છે ત્યાં?
મહારાજ માટે ત્યાં. પણ દામોદરનો શબ્દ નીકળ્યો તેવો જ પાછો મોંમાં રહી ગયો. દુર્લભરાજની છાવણી તરફથી એક ઝડપી સાંઢણી મારમાર કરતી આ બાજુ આવી રહી હતી. બે ક્ષણમાં તો એ ત્યાં ઝૂકી પણ ગઈ. ઉપરથી પાટણના સુંદર પટોળામાં શોભતી એક નારીને ઉતરતી જોઈ સૌ દીંગ થઈ ગયા. એટલામાં પરિચિત સત્તાવાહી અવાજ સંભળાયો. દામોદર, તું પણ અહીં જ છે કાં? સારું થયું. ક્યાં છે મહારાજ વલ્લભદેવ? મારે અગત્યનું કામ છે, મારે એને મળવું છે. વાચિનીને અચાનક આવેલી જોઈને સૌ પાટણ ઉપરની ભાવિ આશંકાથી ધ્રુજી ઉઠ્યા. પ્રભુ! ચોલાએ હાથ જોડ્યા અને ફરી દામોદર પાસે સરી. પ્રભુ, પહેલાં વલ્લભદેવ મહારાજ પાસે સૌ ચાલો, એણે અત્યંત ધીમેથી કહ્યું. ચાલો બહેન, અમે પણ ત્યાં જ જઈએ છીએ. અરે પણ આ શું? વાચીની ચામુંડને જોતાં જ છળી ગઈ. મહારાજ, તમે આમ કેમ? પ્રભુ, હું મહારાજ વલ્લભરાજ પાસે જાઉં છું, ચોલા દામોદરના કાનમાં બોલી અને એ દોડી ગઈ. એની પાછળ ભીમદેવ પણ દોડ્યો. બહેન ચાલો, આપણે ત્યાં જ જઈએ છીએ. ક્યાં? વલ્લભદેવ પાસે? મારે એને મળવું છે દામોદર, મારે એને મળવું છે. એ ક્યાં છે? ક્યાં છે? દામોદર એના સ્વરની અધિકતાથી ભડકી ગયો. તેણે એક હાથ હલાવી એકદમ તમામ અનુચર સૈનિકોને મહારાજની સાથે જવાની આજ્ઞા આપી. મહારાજ, એક બે ક્ષણ મારી પટ્ટકોટી પાસે થોભો. ત્યાં વલ્લભદેવ મહારાજ પણ આવે છે. આ વેશમાં મારાથી ત્યાં નહીં અવાય. મહારાજને આ સ્થિતિમાં એ જોશે તો યુદ્ધનો તાત્કાલિક ઘોષ થશે અને હજી કેટલીક તૈયારી કરવાની બાકી છે. ચાલો બહેન, આપણે ચાલો. પેલી ચૌલા ક્યાં છે? ચાલો. હા, એ તો ગઈ દામોદર. મહારાજ, જરાક સ્વસ્થ થવા માટે પધારો, ત્યાં અમે આવીએ છીએ. બહેન ચાલો ઉતાવળે, મહારાજ વલ્લભદેવને ખબર કરીએ. તમે ક્યાંથી આવ્યા બહેન અચાનક? દામોદરને વાંચીની ઉતાવળે ચાલ્યા. તેઓ થોડે દૂર ગયા ત્યાં વાંચીની બોલી. એનો કંઠ ધ્રુજતો હતો. આ શું છે બધું દામોદર? આ બધું પછી બહેન, પહેલાં વલ્લભદેવ મહારાજ પાસે ચાલો. પણ વલ્લભદેવ ક્યાં છે? ત્યાં પટ્ટકુટીમાં. ચાલો બહેન ચાલો, આપણે ત્યાં જ જઈએ છીએ. ત્યાં ચાલો, ઉતાવળે ચાલો, સમય નથી. દામોદર, મને ઉયા ભટ્ટે મોકલી છે, આટલા માટે ઉતાવળે જ મોકલી છે. વલ્લભદેવ પાસે મને લઈ જા, જલ્દી જલ્દી જલ્દી. બહેન! દામોદરનો કંઠ રૂંધાઈ ગયો. કેમ? એમણે કેમ મોકલ્યા? તમે કેમ ધ્રુજો છો? વલ્લભદેવ, વલ્લભદેવ, વલ્લભદેવ. દામોદર, વલ્લભ ક્યાં છે? એના ઉપર ઘા. એટલામાં તો સામેથી ચોલા દોડતી આવતી હતી. એનો કંઠ ફાટી જતો હતો, સાદ નીકળતો ન હતો. તે પાસે આવી પહોંચી. પ્રભુ, પ્રભુ, પ્રભુ. ચોલા, શું છે? શું છે? છે શું? દામોદરે ઉતાવળે પૂછ્યું. પ્રભુ, દોડો દોડો, મહારાજ વલ્લભદેવ અસ્વસ્થ છે. અસ્વસ્થ છે? હે? વાચિનીનો સાથ ઠરડાઈ ગયો. દામોદર એની સામે ફાટી આંખે જોઈ રહ્યો. એનો કંઠ રૂંધાઈ ગયો હતો. દામોદર, દોડો, ઉયા ભટ્ટે ઘાત કહી છે. દામોદરે એક પગલું ઉતાવળે ભર્યું, પણ તરત એ એકદમ સ્વસ્થ અને શાંત થઈ ગયો. દેવી, ભીમદેવ કુમાર ત્યાં છે. આપણે ઉતાવળે જઈએ વલ્લભદેવ કુમાર પાસે. ચાલો, પણ હવે દોડતા નહીં. અહીં દુશ્મનોથી વીંટળાયેલા છો. ગભરાટ બતાવશો કે તરત એનો પડઘો માલવ સૈન્યમાં પહોંચી જશે. ત્યાં વૃક્ષ ઉપર કોણ બેઠું હશે એની આપણને કાંઈ ખબર નથી. આપણને અહીં જ કાયમને માટે તળ રાખી દેશે. વલ્લભદેવ! પણ હવે બહેન, સ્વસ્થતા રાખજો. ચાલો, ઉતાવળે ચાલો. દામોદરને વાંચીની એકદમ ઉપડ્યા.